હારું આવજો બેનો. નહીં તમે જાઓ રાત રેઢું રે. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. સીતારામભાઈ ને સીતારામભાઈ કોનું કામ છે? અમારા રજવાડામાં બાપુનો કડક હુકમ છે કે અંદરનો માણા કોઈ બહાર નહીં, બહારનો માણા કોઈ અંદર નહીં. અમારા બાપુને સૂર્યદેવ પર ઝાંખ લાગી. મોરલા રોજ કિલોર કરતા એને બદલે બપોર પછી કાળો કકળાટ આવ્યો. બોલો તમારું નામ શું છે? હું અહીંયા રાજાનો પ્રધાન છું. પ્રધાનજી? તમને કેમ ખહુરિયો લાગુ? ના ભાઈ, રાજાનો પ્રધાન છું. તો પ્રધાનજી જી, આ ચુનગર છે અને કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. પૂછતા હો ને. દિવાળી પછી મારી બદલી થઈ. એમ પૂછતો કેવું રાજ છે? અરે બાપુનું નામ હોતે હો. બોલે પૂછતો કેવું રાજ છે? તમારે રાખવું છે? ના ભાઈ ના. મહારાજાને ઘણી ખમા. હારે બોલો પ્રધાનજી. જે મહારાજા કેવું નગર કહેવાય? હારે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર રાજ કરે છે. જેવો તમારો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે ને અમારા પટિયાર બાપુ રાજ કરે. અરે પ્રધાનજી, જી, જો પિંગલગઢ નગરી હોય અને રાજા પટિયાર રાજ કરતા હોય તો જઈને તમારા મહારાજાને કહીજો કહી દઉં. કે દાદા અંદર આવવાની રજા માંગે. કોણ? દાદા? તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા. પ્રધાનજી, જી, હું તારોય દાદા, તારા બાપનોય દાદા અને એના બાપનોય દાદા. અમારોય દાદા ને અમારા બાપનોય દાદા ને એનોય દાદા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી, જી, તમે જે સમજો છો ને એ નહીં. તો અમે ગોર દાદા છીએ. ઓ ભૂદેવ છો? હા. તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. ગોર દાદા છો. આ તો અમારા હાથ પેઢીના દાદા હાસા. તો પછી હા, તો પાક્કું લ્યો. મહારાજાને ઘણી ખમા. મહારાજા કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે કહેતા હોય તો અંદર આવવા દઉં? હારે પ્રધાનજી, એમને પૂછી લેજો. જો રાજ ના હોય તો રાજી ખુશીથી મહેમાન બનાવો અને જો રખડતા હોય તો ચપટી શીખ દઈ અહીંયાથી વિદાય આપો. જેવો હુકમ બાપુ. એ ગોર દાદા, તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? પ્રધાનજી, જી, તમને કેમ લાગી? અમને તો પૂછ્યા વગર કેમ ખબર પડે? આ બેઠા એને પૂછો તો હું આપડી બે માંથી ખબરિયું કોણ લાગે? બધાને ખબર હોય ને એમાં હું પૂછવાનું હોય. પ્રધાનજી, હા જી, અમે રાજગોર સહી તો જ અમે રાજમાં આવ્યા હોય ને. રાજગોર છો? રાજગોર પાક્કું? પાક્કું જ હોય ને એમાં કઈ.